હવે રોહિણી તો ચોર હતો, ચોર કરે, લૂંટફાટ કરે, બધું એ બધે સાથે વ્યસનની અંદર પૂરો થયો. એટલે બાપ તો ચાલ્યો ગયો. હવે રોજ ગામની અંદર જાય અને આમ મોટી મોટી હવેલીઓની ઉપર ચડી જાય અને ચોરી કરે, લૂંટફાટ કરે. રાજાને થયું કે રોજ ચોરી થાય, સવારે કોઈ ચોર પકડાતો નથી, ચોર છે કોણ? પછી અભયકુમારે એક ષડયંત્ર રચ્યું કે ચોરને પકડવાનો છે. પહેલાનો જમાનો હતો કે જ્યાં સુધી માણસનો ગુનો સામે આવે નહીં ત્યાં સુધી એની સજા થાય નહીં. ભલે ચોર હોય પરંતુ ગુનાની જ્યાં સુધી સાબિતી ન થાય ત્યાં સુધી એને સજા કરી શકાય નહીં. અને રોહિણીએ ચોર, એની પાસે જબરજસ્ત વિદ્યાઓ હતી. પહેલાના કાળની અંદર ચોરની પાસે પણ વિદ્યાઓ રહેતી હતી કે આ માત્ર આમ વિદ્યા બોલે તારા ખુલી જાય, વિદ્યા બોલે, મંત્ર બોલે અને તારા ખોલી જાય, એવી જબરજસ્ત તાકાત હતી. હવે આને ષડયંત્ર રચ્યું અભયકુમારે અને એમાં રોહિણી ચોર પકડાઈ ગયો. પછી એને એકદમ મોટા મહેલ ઉપર લઈ જવાય છે. ચારે બાજુ અપ્સરાઓ છે.